આસુદર ગામની બદલાતી તસવીર। પીઆઈ એડી પટેલ અને સરપંચના સંયુક્ત પ્રયાસોથી ગામ બન્યું શિક્ષિત અને આદર્શ। જ્યારે વહીવટીતંત્રના અધિકારીઓ અને ગ્રામ્ય નેતૃત્વ એકસાથે મળીને કામ કરે છે ત્યારે કેવા સકારાત્મક પરિણામો આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ થરાદ જિલ્લાનું આસોદર ગામ પૂરું પાડી રહ્યું છે। પીઆઈ એડી પટેલ સાહેબે આ ગામને દત્તક લઈને તેને એક નવી અને શિક્ષિત દિશા તરફ લઈ જવાનો સંકલ્પ કર્યો છે। એડી પટેલ સાહેબનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના યુવાધનને યોગ્ય દિશા આપવાનો તેમજ પોલીસ સેવામાં વ્યસ્ત હોવા છતાં તેમણે ગામના શિક્ષણ સ્તરને સુધારવા અને વ્યસન મુક્તિ જેવા સામાજિક કાર્યોમાં ઊંડો રસ દાખવ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ ગામમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો, જેથી આવનારી પેઢી સક્ષમ અને સુસંસ્કૃત બને। ગામના વિકાસમાં માત્ર સરકારી સહાય પૂરતી હોતી નથી, પરંતુ સ્થાનિક સહકાર પણ એટલો જ જરૂરી હોય છે। આસોદરના સરપંચ શ્રી અને પીઆઈ એડી પટેલ સાહેબ ખભેથી ખભો મિલાવીને ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે। ગામમાં સીસીટીવી કેમેરા, સ્વચ્છતા અભિયાન અને લાઇટિંગ જેવી પાયાની સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ગામના વડીલો અને યુવાનો માની રહ્યા છે કે પટેલ સાહેબના આત્મીય લગાવને કારણે ગામમાં એક નવી ચેતના જાગી છે। એક પોલીસ અધિકારી જ્યારે ગામના સંતાન બનીને વિચારે છે ત્યારે ગામનો વિકાસ નિશ્ચિત છે એવું ગ્રામજનો ગર્વથી કહી રહ્યા છે। આસોદર ગામ હવે માત્ર એક ગામ નથી રહ્યું, પરંતુ વિકાસ અને શિક્ષણના મોડલ તરીકે ઊભું થઈ રહ્યું છે। આ પ્રયાસ આગામી સમયમાં અન્ય ગામો માટે પણ દીવાદાંડી સમાન સાબિત થશે। BK14 ન્યૂઝ મહેશભાઈ બી પ્રજાપતિ, વાવથરાદ। ગૃહ વિભાગ દ્વારા દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને દત્તક ગામ આપવામાં આવેલ છે, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તરે સાહેબે સૂચના આપેલી કે ગામના કોઈ પણ પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય। તે અનુસંધાને આજ રોજ આસોદર ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવેલી છે। સરપંચ શ્રી ઈશ્વરભાઈ જોડેથી શિક્ષણ, આરોગ્ય અને કાયદોની વ્યવસ્થા લગતના કોઈ પણ પ્રશ્નો હોય તેની ચર્ચા કરવામાં આવેલી છે અને લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે એક વિશ્વાસનો સેતુ બંધાય અને વધુ મજબૂત બને તેવા પ્રયત્નો કરવામાં આવે છે। અને સરપંચ શ્રી પાસેથી ગામના તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી। સરપંચનો સાથ સહકાર સારો છે। દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે અને દરેક જગ્યાએ સ્પીકરની યોજના પણ છે। દરેક અલગ અલગ યોજનાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને સરપંચ સાથે મુલાકાત કરી કોઈ પણ પ્રશ્ન હોય તેનો સત્વરે નિકાલ કરવા માટે અમે આ આયોજન કરવામાં આવેલું છે। આજે થરાદ તાલુકા પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબ શ્રી એટી પટેલ સાહેબ અહીંયા આસોદરા મુલાકાતે આવ્યા છે અને એમણે અમારું ગામ આસોદર ગામ દત્તક લીધેલું છે। એટલે સાહેબ દ્વારા સૂચનાઓ કેટલીક આપવામાં આવી છે કે ગામની અંદર કોઈ પણ જાતના કોઈ પણ શિક્ષણને લગતા કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતા કોઈ પણ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન આપણે સાથે ભેળા મળી અને લાવશું અને ગામને એક સારી ઊંચાઈ તરફ લઈ જઈએ એવી સાહેબ દ્વારા વાત કરવામાં આવી છે। અને આગળ અમે સાહેબના હાથે મળી અને ખૂબ સારા પ્રયત્નો કરી અને ગામની અંદર કોઈ પણ બદી હોય, કોઈ પણ તોફાની કોઈ માણસ હોય તો એને સુધારવામાં સાથે મળીને પ્રયત્ન કરશું।